કેટલાક લોકો તમારા સપનાને હકીકતમાં બદલાતા જોઈ શકતા નથી. કેટલાક લોકો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરશે. કેટલાક લોકો તમારા દરેક પગલાને શંકાભરી નજરે જોશે. પણ એક સત્ય છે, જો તમે લોકોની વાતો સાંભળી બેઠા રહેશો તો જીવનભર બેઠા જ રહી જશો. તમારા સપનાઓ માટે લડવાનો સમય આવી ગયો છે. આ દુનિયામાં કોઈક ન કોઈક તમારું મજાક ઉડાવશે. કોઈક કહે છે કે તમે સફળ નહીં થાઓ. કોઈક તમારું વિચારી શકાય તેવું છે કે નહીં એ પણ શંકાસ્પદ ગણશે. જેમ જેમ તમારું નક્ષત્ર ચમકશે તેમ તેમ અંધારામાં રહેલા લોકો તમને ગાળો આપશે. સફળતાની પ્રથમ સીને આલોચનાનો પડકાર છે. તમે આગળ વધી રહ્યા છો એટલે લોકો પાછળથી ટોકી રહ્યા છે. જે લોકો પોતે કશું કરી શકતા નથી તેઓ બીજાના સપનાઓને અયોગ્ય ગણાવે છે. બજારમાં જે ફળ મીઠું હોય તેના પર જ બધાની નજર જાય. તમે તમારી જિંદગીના હીરો છો, લોકો માત્ર કમાન્ડરી કરશે. તમારા સપનાઓને સાકાર કરવા માટે તમને બીજાની મંજૂરીની જરૂર નથી. લક્ષ્ય નક્કી કરો અને તે સુધી અટકો નહીં, ભલે કોઈ ટેકા આપે કે ના. તમારા ભવિષ્યનું આયોજન લોકોના મતે નહીં, તમારા આત્મવિશ્વાસથી થવું જોઈએ. તમારા સપનાઓને હકીકતમાં ફેરવવા માટે તમારે હંમેશા લોકોની ટીકા કરતા એક પગલું આગળ રહેવું પડશે. સફળતા ધીમે ધીમે આવે છે, પણ લોકો તમારું એક જ દિવસનું પરિણામ જ જોશે. એકવાર તમે પ્રભાવશાળી બની જશો ત્યારે તમારા જ દુશ્મન તમને નમસ્કાર કરશે. તમારા પર દુઃખો પડે તો હાર નહીં માનશો, કારણ કે મજબૂત ઇમારતોને જ પાયાથી વધુ ખોદવામાં આવે છે. સફળતા કેવળ કિસ્મત પર આધાર રાખતી નથી, તે મહેનત અને ધીરજથી મળે છે. જેમ જેમ તમારું લક્ષ્ય નજીક આવશે તેમ તેમ પરીક્ષાઓ વધુ કઠિન બનતી જશે. આજનો દિવસ પણ પસાર થઈ જશે, પણ તમારું સખત પરિશ્રમ તમારું ભવિષ્ય બદલી નાખશે. સફળતાની ચાવી એક જ છે, લોકો શું કહે છે તે ભૂલી જાઓ અને તમારું શ્રેષ્ઠ કરો. ભવિષ્યમાં લોકો તમારી સફળતાની વાતો કરશે, બસ તમારે આજે પ્રયત્ન ચાલુ રાખવો છે. એક દિવસ આવશે જ્યારે તમારા શત્રુઓ પણ કહેશે, આ તો એકદમ જુદો જ માણસ હતો. તમારા સપનાઓનો રણકદમ એટલો તીવ્ર હોવો જોઈએ કે લોકોની ટીકા તુચ્છ લાગી જાય. જિંદગીમાં આગળ વધવું હોય તો લોકો શું કહે છે તે અવગણવું જરૂરી છે. તમારા સપનાઓ તમારા છે, તમારી મહેનત તમારું ભવિષ્ય નક્કી કરશે. આજથી તમારા જીવનનું સક્રિય નિયંત્રણ તમારા હાથમાં લો અને સાબિત કરો કે તમે અનોખા છો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.